આજરોજ શીતલા ચોકમાં શીતલા માતાના મંદિરે એક કેમ્પ રાખવામાં આવેલો છે, મેડિકલ કેમ્પ, જે પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર, રેડક્રોસ સોસાયટી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સૌજન્યથી બધા દર્દીઓના કલ્યાણ માટે થઈ અને અહીંયા કેમ્પ રાખેલો છે. લોકોને અત્યારના જે વાતાવરણ છે, વાયરલ ઇન્ફેક્શનનું બહુ વાતાવરણ છે, તો પોરબંદરના બધા જ વોર્ડમાં એ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને બધા અનેક દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે, જે ખરેખર ખૂબ જ સરાહનીય વાત છે અને લોકોને આનો લાભ મળે છે. પોરબંદરના ધારાસભ્ય માનની અર્જુનભાઈ મોઢવાડિયાનો એક કાર્યક્રમ છે, સેવા આપણે આંગણે. એના અંતર્ગત આજે અહીંયા શીતલા ચોકની અંદર, શીતલા માતાના મંદિરના પટાંગણની અંદર ગુજરાત રેડક્રોસ સોસાયટી, પાયોનિયર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર બધી ફેકલ્ટીના અને ડોક્ટરો છે અહીંયા આવ્યા છે. એ જે દર્દીઓ હશે એનું નિદાન કરશે. લેબોરેટરીની જરૂર હશે જ્યાં બ્લડ ટેસ્ટની, યુરિન ટેસ્ટ એ પણ કરાવી આપશે. અને એક છે કે આગળનું કઈ સોનોગ્રાફી કરવાની હશે તો આવતીકાલે એ પણ ભાવસિંહ હોસ્પિટલમાં ફ્રી કરી આપવામાં આવશે. અને જે કઈ જરૂરી દવા હશે એ પણ નિઃશુલ્ક બધા દર્દીઓને આપવામાં આવે છે. એ સિવાય અહીંયા ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ જે લોકોએ કઢાવ્યું નથી એવા લોકોનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની પણ અહીંયા એક ટીમ આવી છે. એ બધા ડોક્યુમેન્ટ જે લઈને આવે છે એનું આયુષ્યમાન કાર્ડ અહીંયા સ્થળ ઉપર કાઢી દેવામાં આવે છે. એ સિવાય રેશન કાર્ડમાં સુધારો કરાવવાનો હોય કે અન્ય કોઈ આધાર કાર્ડ કઢાવવાનો હોય એના માટેની પણ અહીંયા ટીમ જે તૈનાત કરવામાં આવી છે એ પણ અહીંયા લોકો લાભ લઈ રહ્યા છે એરિયાના બધા. અને ભવિષ્યમાં અહીંયા જે દર્દીઓ છે એને ભવિષ્યમાં વધારે સારવારની જરૂર પડશે અથવા તો હાયર સેન્ટરમાં રિફર કરવાની જરૂર પડશે તો એ પ્રમાણે જે બંને સંસ્થા છે, રેડક્રોસ અને પાયોનિયર ક્લબ બંને એને પણ સંપૂર્ણપણે ત્યાં અમદાવાદની કે જામનગરની હોસ્પિટલમાં ફ્રી થઈ જાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. અન્ય બોર્ડની અંદર અમે અમારો ત્રીજો કેમ્પ છે, આ આપણે જન્માષ્ટમી પછીનો, આ રોગચાળો ફાટી નીકળ્યા પછીનો. અત્યારે રોગચાળો ખૂબ ફાટી નીકળ્યો છે. હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નથી, પ્રાઇવેટ દવાખાનાઓમાં જગ્યા નથી, એટલે ત્યાં લોડ ઓછો કરવા માટે અમે વોર્ડ નંબર 5 થી શરૂઆત કરી છે. આપણે જુનાગઢ મિલપરામાંથી પહેલો કેમ્પ ત્યાં રાખ્યો હતો, બીજો કેમ્પ ઇન્દિરાનગરમાં રાખ્યો હતો, ત્યાં પણ 500 જેટલા દર્દી થયા હતા. જુનાગઢની અંદર પણ 200 જેટલા દર્દી હતા. અને તમારો ત્રીજો કેમ્પ છે. બધા વોર્ડની અંદર આ પ્રકારે અમારે કેમ્પ કરવાની આપણે કામગીરી અમે કરવાના છીએ. દર 2 દિવસે દરેક લતાની અંદર અમારો કેમ્પ હશે. આજે આપણે પોરબંદર જિલ્લામાં, પોરબંદર શહેરમાં આપણે શીતલા ચોક વિસ્તારમાં આવેલ શીતલા માતાના મંદિરની અંદર આજે આપણે જોઈ રહ્યા છો કે સેવા આપણા આંગણેનો આપણા લોકલાડીલા ધારાસભ્ય જે અર્જુનભાઈ મોઢવાડિયા, સાગરપુત્ર સન્મય અને રેડક્રોસ નિમિત્તે આ કેમ્પ યોજાયો છે. અને આ કેમ્પમાં ઘણા દર્દીઓએ લાભ લીધો છે અને અનેક દર્દીઓની સારવાર હેઠળ પણ બધાએ પોતપોતાની સારવાર આવી ચેક કરી બતાવી છે. અને આ આપણે જોઈ રહ્યા છો કે સેવા આપના આંગણેનો કેમ્પ જે છે એમાં આ શીતલા ચોક, શીતલા માતાના મંદિરની અંદર આ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. હું જિગ્નેશ કાગડા, પોરબંદર, NCT ન્યૂઝ.